નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી દ્વારા સોનિયા અને રાહુલ ગાંધી સામે ચાર્જશીટ દાખલ થતા સુરતમાં રાજકીય માહોલ ગરમાયો છે। સુરત શહેર ભાજપ દ્વારા નાનપુરા ખાતે આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સુરત ભાજપ પ્રમુખ પરેશ પટેલ અને મેયર દક્ષેશ માવાણી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ભાજપ કાર્યકરોએ નાનપુરા કોંગ્રેસ કાર્યાલય નજીક જ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। ભાજપના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધી અને ઇન્દિરા ગાંધીના પુતળાનું દહન પણ કર્યું હતું। 1938 ની અંદર નેશનલ હેરાલ્ડ કરીને કંપની શરૂ કરવામાં આવી, જેના 5000 જેટલા શેર હોલ્ડર્સ હતા। 2008 ની અંદર આ કંપની ફડચામાં ગઈ, 90 કરોડ રૂપિયાની એમને જરૂરત પડી। એ સમયે કોંગ્રેસ પાર્ટી સત્તામાં હતી। કોંગ્રેસ પાર્ટીએ 90 કરોડ રૂપિયા આ નેશનલ હેરાલ્ડને આપ્યા। હવે એક રાજકીય પક્ષ કોઈ કંપનીને 90 કરોડ રૂપિયા ઉછીને આપે, આ વાત પહેલા જ દિવસથી સમજમાં નથી આવતી। આ 2008 ની વાત છે। કર્મચારીઓ માટે પગાર 67 કરોડ રૂપિયા અને બાકીનો જે ખર્ચો હતો એમનો એ એમના ભાડા અને મકાન અને ટેક્સી માટેનો હતો। લોનના બદલામાં યંગ ઇન્ડિયા કંપની જે એમની સ્થાપના કરવામાં આવી, આ યંગ ઇન્ડિયાના શેર હોલ્ડર્સો કોણ? તેમાં 38% શેર સોનિયાનો, 38% શેર રાહુલનો અને 24%માં મોતીલાલ વોરા અને ફર્નાન્ડીસ, ઓસ્કાર ફર્નાન્ડીસ। એ તમે સમજી શકો છો કે 100% શેર કોંગ્રેસ પાસે હતા। આ 100% શેર કોંગ્રેસ પાસે હતા અને એની જે મિલકતો હતી નેશનલ હેરાલ્ડ 1938માં શરૂ થઈ, એટલે આપ વિચારી શકો 2025 સુધીમાં એમની પાસે 9 કરોડ જેટલા શેર્સ યંગ ઇન્ડિયા કંપનીને એ લોકો ટ્રાન્સફર આપ્યા। આ 9 કરોડની સામે એમની પાસે પ્રોપર્ટી ક્યાં ક્યાંની આવી? દિલ્હી, મુંબઈ, લખનૌ, ભોપાલ અને પટનામાં 2000 કરોડની પ્રોપર્ટી એમના હાથમાં આવી। તો 90 કરોડની સામે એ 2000 કરોડની પ્રોપર્ટીના માલિક થયા। અને આ જ ગોટાળા સામે આજે દેશભરમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે કે ભાઈ એક પાર્ટી છે, ધારો કે આ જ કંપનીએ કોઈ કંપનીએ આવું કંઈક કર્યું હતે તો સેબી કે એનએસસી કે બીએસસી એના શેર હોલ્ડિંગ માટે, એના શેર હોલ્ડરો માટે શું કરતે? એ જ પ્રક્રિયા જ્યારે કોર્ટમાં ચાલી રહી હોય તો કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ શા માટે પોતાનું મોં છુપાવે છે? શા માટે હાજર થવામાં તકલીફો કરે છે? શા માટે રસ્તા શોધે છે? આ જ કારણસર આજે આ વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે।